નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પાછલા એક મહિનાથી વડોદરા શહેર જિલ્લા તાલુકામાં છાસવારે પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। ત્યારે વધુ એકવાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમને ગેરકાયદેસર સંગ્રહ કરેલા પરપ્રાંતીય અંગ્રેજી શરાબના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે। તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સમિયાલા ગામ વેસ્ટર્ન બાયપાસ પાસે આવેલ બુટલેગર નીરુ ઠાકુરના ઘરે પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો પેટીઓનો જથ્થો ઉતરવાનો હોવાની તાલુકા એલસીબી અધિકારી તેમજ પોલીસ સ્ટાફને બાતમી મળેલ હોવાના કારણે બુટલેગર નીરુ ઠાકુરના ઘરે દરોડો પાડતા ઘરમાંથી લગભગ 3,50,000નો ગેરકાયદેસર પરપ્રાંતીય અંગ્રેજી શરાબના બોટલોનો જથ્થો મળી આવેલ હતો। તેમજ પરપ્રાંતીય અંગ્રેજી શરાબની દારૂની પેટીઓ બોટલની હેરાફેરી કરવા માટે વપરાયેલ ટવેરા એસયુવી તેમજ એક બુલેટ 2 વ્હીલર બાઇક સહિત કુલ 4,65,000નો મુદ્દામાલ કબજે કરી તાલુકા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર નીરુ જગદીશ ઠાકોર પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વધુ તપાસ શરૂ કરી છે। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક